નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો, ઘણા વખતે મળીએ છીએ. લગભગ આપણી 4-5 મહિનાની આ પ્રવાસ દરમિયાન જુદા જુદા વિડીયો અમે આપને આપેલા છે. આશરે લગભગ 50 જેટલા વિડીયો ઓલરેડી અત્યાર સુધીમાં અમે આપેલા છે. ઉદ્યોગ શરૂ કરવો, કેમ સફળ થવું, કેમ ચલાવવો, આ બધી માહિતી જુદા જુદા નિષ્ણાતો દ્વારા અમે આપી છે. ફરીથી પણ પાછા અમે તમને આ વસ્તુ આપવાના છીએ. પણ આ દરમિયાન મને એવો વિચાર આવ્યો કે મારી 25, 30, 35 વર્ષની એઝ એ ટ્રેનર, મોટિવેટર તરીકેની કામગીરી દરમિયાન મને કોઈ પણ ઉદ્યોગ સાહસિક આવતા અને એ કેવા પ્રશ્નો પૂછતા એના વિશેની થોડી વાત કરવી છે. અને એના પ્રશ્નોના ઉત્તરો તમને આપીને માર્ગદર્શન આપવું છે. લગભગ 3 થી 4 એપિસોડ, આજે 10-10 મિનિટના જ વિડીયો આપશી. 10 મિનિટમાં જેટલા પ્રશ્નોની જવાબ થશે એટલા આવા 3 થી 4 વિડીયો કન્ટિન્યુઅસ મંગળવાર, શુક્રવાર અને રવિવાર, અને કદાચ જરૂર પડશે તો આવતો મંગળવાર, આ 4 એપિસોડમાં હું તમને મારા 35 વર્ષના અનુભવનો નિચોડ આપવાનો પ્રયત્ન કરીશ અને કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. મારી પાસે જે માહિતી નહીં હોય અથવા તો જે તાજી માહિતીની જરૂર હોય તો એના માટે નિષ્ણાતોની મદદની જરૂર પડશે. તો એવા નિષ્ણાતોની જો આ અગાઉ તમને લેક્ચર આપેલા હશે તો એની વાત કરશી, અથવા તો હવે પછી જો આપવાની બાકી રહેતી હશે તો એની પણ અમે તમને વાત કરશી. તો આ એક આજની નવી શરૂઆત છે. 3-4 એપિસોડ દરમિયાન તમારે મને સાંખવાનો છે, સાંભળવાનો છે. શરૂઆત કરીએ કે કેવા કેવા પ્રશ્નો સામાન્ય રીતે હું ઉદ્યોગ ખાતામાં, ઉદ્યોગને લગતી કામગીરી સીડીમાં કરતો, સૌરાષ્ટ્ર ઇકોનોમિક ડેવલપમેન્ટ સેન્ટરમાં કરતો, ત્યારે ઉદ્યોગ સાહસિકો મિત્રો અને એના વાલીઓ મારી સાથે મારો પનારો હતો. આ લોકો આવીને પહેલો પ્રશ્ન મને એ કરતા કે સાહેબ, કયો ઉદ્યોગ કરાય? સારામાં સારો ઉદ્યોગ બતાવો કે જેમાં મૂડી ન હોય, ઓછી મૂડી હોય, નફો 100% ગેરંટી વાળો હોય, હરીફાઈ ન હોય, સરકારની માથાકૂટ ન હોય અને સહેલાઈથી થઈ શકતો હોય એવો કોઈ ઉદ્યોગ અમને બતાવો. મારે કરવો છે અથવા મારા છોકરાને કરવો છે, તો આ માટેની વાત તમે કરો. આ પ્રશ્ન લઈને લગભગ 10 માંથી 9 લોકો, 8 લોકો આવા જ આવતા. આનો તાર્કિક જવાબ એવો હોઈ શકે, લોજિકલી જવાબ એવો હોઈ શકે કે મિત્રો, જો તો મને 100% ગેરંટી હોય, ઓછી મૂડીથી થઈ શકતો એવો પ્રોજેક્ટ હોય, જેમાં માર્કેટના પ્રોબ્લેમ ન હોય, જેમાં 100% નફાની ગેરંટી હોય, નિષ્ફળ જવાની કોઈ શક્યતા ના હોય, એવો પ્રોજેક્ટ જો મને પોતાને ખબર હોય તો હું તમને જવાબ આપવા ઉભો રહું ખરો. 100% હું પોતે જ કરું ને ઉદ્યોગ, દેખીતું છે. લોજિકની, બુદ્ધિની, તાર્કિક રીતે વિચારો તો આવી કોઈ ગેરંટી કોઈ આપી ન શકે, કોઈ થઈ શકે નહીં, અને કોઈને ખબર ન હોય. અને બીજી વાત, આવા જે મોનોપોલી વાળા પ્રોજેક્ટ છે ને, એવા તો સરકાર પોતાની પાસે રાખ્યા હોય, અથવા તો તાતા, અદાણી, અંબાણી એ લોકો પાસે હોય. આપણી પાસે આવા મોનોપોલી વાળા પ્રોજેક્ટ મોટા ભાગે ન હોય. આપણે નાના માણસો છીએ, નાના ઉદ્યોગપતિ છીએ, નાના ઉદ્યોગ સાહસિક છીએ. એટલે આપણે 25-50 લાખ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ કે 10 કરોડના પ્રોજેક્ટ કરવાના છે. એનાથી બહુ મોટા આપણી પહોંચ નથી, મોટા ભાગના આપણા બધાની. હું જેના કોન્ટેક્ટમાં આવ્યો છે એવા લોકોની વાત કરું છું. તો આવા સંજોગોમાં આવા મોનોપોલી વાળા પ્રોજેક્ટ સરકાર પાસે હોય કે મોટા ઉદ્યોગપતિઓ પાસે હોય, આપણી પાસે ન હોય. કોઈ પણ પ્રોજેક્ટની અંદર હરીફાઈ પણ છે, માર્કેટના પ્રોબ્લેમ પણ છે,
મૂડીનું રોકાણ પણ છે, થોડું સાહસ પણ છે, જોખમ પણ છે, અને નફાની કોઈ ગેરંટી નથી. આટલો જ નફો થશે કે આટલો નફો થવો જ જોઈએ એવી કોઈ ચોક્કસતા ન હોય. પ્રોજેક્ટ રિપોર્ટમાં મેં 100% બતાવી. એક પણ પ્રોજેક્ટ રિપોર્ટમાં એવો અમે નથી બનાવ્યો કે જેની અંદર નફો ન હોય. 5 વર્ષમાં કે 10 વર્ષમાં પૈસા પરત આવી ગયા હોય એવું જ બતાવ્યું હોય. બ્રેક ઇવન ઊંચો જ બતાવ્યો, બીજું બધું પેલું કરેલું હોય. પણ હકીકતમાં વાસ્તવિકતા એવી નથી. કોઈ પણ ઉદ્યોગની અંદર હરીફાઈ છે, કોઈ પણ ઉદ્યોગની અંદર મૂડીરોકાણ છે, માર્કેટના પ્રોબ્લેમ છે, કાચા માલના પ્રોબ્લેમ છે, મજૂરોના પ્રોબ્લેમ છે, બીજા બધા ટેકનોલોજીના પ્રોબ્લેમ, આ બધું છે જ. તેમ છતાં પણ આપણે લડવાનું છે અને આગળ વધવાનું છે. આ વેપાર નથી કે 100 રૂપિયાની વસ્તુ લઈને 110ની વેચવી, 105ની વેચવી, 115ની વેચવી, એવો નેટ કોઈ વસ્તુ નથી. અથવા તો આ સવારના 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી નોકરી કરવી એવી પણ આ નથી. આની અંદર સખત મહેનત જરૂરી છે, હાર્ડવર્ક ખૂબ જ જરૂરી છે, અને થોડું નસીબનો સહયોગ, થોડી આવડત, થોડી તમારી કુશળતા, તમારું સ્કિલ, આ બધું જરૂરી છે. બીજી વાત, બીજી રીતે હું લોજિકલી આનો જવાબ આપું તમને. માની લ્યો કે એક આ રૂમની અંદર હું બેઠો છું. આ રૂમની અંદર આ ટેબલ ઉપર મીણબત્તી છે. રૂમમાં હું આથી દાખલ થાઉં છું. રૂમમાં આખો અંધારો છે, એક મીણબત્તી ફક્ત અહીંયા જ છે. રૂમમાંથી બારણામાં હું દાખલ થાઉં છું તો બારણા પાસે મારો રૂપિયાનો સિક્કો કે 5 રૂપિયાનો કે 10 રૂપિયાનો સિક્કો ખિસ્સામાંથી પડી જાય છે. હું એ સિક્કો ક્યાં ગોતીશ? મીણબત્તી છે અહીંયા ગોતીશ કે સિક્કો પડ્યો છે અહીંયા ગોતીશ? હોશિયાર માણસ હશે, બુદ્ધિશાળી માણસ હશે તો એ મીણબત્તી લઈ ને બારણા પાસે જઈ અને સિક્કો ગોતશે. પણ આપણે મોટા ભાગના લોકો આપણે શું ભૂલ કરીએ છીએ? જ્યાં મીણબત્તી છે ને અહીંયા આપણે સિક્કો ગોતી છીએ. એક વ્યક્તિ સફળ થઈ છે એટલે આપણે પણ સફળ થશી એમ માની અને બધા સફળતા પાછળની દોટ મૂકે છે. મને ખબર છે કે જેતપુર હું જાતો ત્યારે જેતપુરમાં અમારા મિત્રો કહેતા કે સાહેબ એક કોઈ વ્યક્તિએ લખ્યું હોય ને કે ભાઈ ટેક્સટાઇલનું આ કરવું છે, સાડીનું કરવું છે, તો અમારે આખી લાઈટ લાગી જાય. આવું લગભગ બધી જગ્યાએ છે. એક વ્યક્તિ, 2 વ્યક્તિ સફળ થયેલી હોય તો એ પછી બધા એ જ વસ્તુ કરવા તરફ જાય કે ભાઈ આમાં બહુ કમાય છે બધા, એમ માનીને વાત કરે. આનો એક સાદો દાખલો બીજો દઉં કે અમારા જુનાગઢની કાળવા ચોકની અંદર પાનની લગભગ એક જ લાઈનની અંદર, એક 50 ફૂટના ઘેરાની અંદર ઓછામાં ઓછી 10 દુકાનો છે. 10 માંથી 1 કે 2 દુકાનો એકદમ સારી ચાલે છે, બાકી 8 લોકો માખીઓ મારે છે અથવા તો નવરા બેઠા છે. તો આનું કારણ શું? વસ્તુ એક જ આપે છે. પાન લગભગ બધા સરખા જ આવતા હોય, સોપારીમાં કદાચ થોડો ઘણો ફેર હોય, તમાકુ સરખી જ આવતી હોય, બીજી બધી વસ્તુમાં પ્રોસેસ એવી કોઈ લાંબી નથી, મોટી નથી કે પેલી નથી, સર્વિસ પણ એવી બહુ અગત્યની નથી હોતી. તેમ છતાંય 2 જ લોકો કમાતા હોય છે, 8 લોકો ફ્રી હોય છે. એટલે એનું માની નહીં લેવાનું કે બધા એક કમાય છે એટલે બધા કમાશે, એવું નહીં માનવાનું. સામાન્ય રીતે ઉદ્યોગ પસંદ કરવો હોય તો કેવી રીતે કરવો એની પ્રોસેસ અમે અમારા એક લેક્ચરમાં બતાવેલું છે કે ઉદ્યોગની પસંદગી કેમ કરવી. તેમ છતાંય ટૂંકમાં હું તમને ફરીથી રિપીટ કરી દઉં. ઉદ્યોગની પસંદગી કરતી વખતે પોતાની કેપેસિટીનો વિચાર કરવાનો. પોતાની કેપેસિટી એટલે પૈસાની કેપેસિટી પહેલા જોવાની, હું કેટલા પૈસા કાઢી શકીશ, મને કઈ આવડત છે, મારો કયો અનુભવ છે, મને મારી કોન્ટેક્ટ કયા પ્રોજેક્ટમાં છે, મને શેમાં રસ છે. આ 4, 5, 6 વસ્તુઓનો ખાસ વિચાર કરવાનો. સરકારની નીતિ પણ જોવાની કે ભાઈ અમુક પ્રોજેક્ટ ઉપર સરકાર બેનિફિટ નથી આપતા કે સરકાર લાભ નથી આપતા, તો એવો પ્રોજેક્ટ નહીં કરવાનો.
અથવા તો એ લો પ્રાયોરિટી વાળા હોય એવા પ્રોજેક્ટ નહીં કરવાના. આમ બધું વિચારીને પ્રોજેક્ટની પસંદગી કરવાની. પ્રોજેક્ટની પસંદગી કેમ કરવી એના વિશેની એક્ઝેક્ટ માહિતી અમે આપને અમારા આજે ઉદ્યોગ સાહસિકના એપિસોડ આવે છે એમાં 1-2 લેક્ચર આપેલા છે. એક તો મારું પોતાનું લેક્ચર છે કે જેમાં અમે કીધું છે કે ઉદ્યોગની પસંદગી કેમ કરવી, અને બીજી એક એક્સપર્ટ દ્વારા પણ અમે ઉદ્યોગની પસંદગી કેમ કરવી, ખાસ પાઠક સાહેબ કરીને એક બહુ નિષ્ણાત વ્યક્તિ હતા કે જે મારા કરતા પણ વધારે અનુભવી છે, 40-50 વર્ષના અનુભવી વ્યક્તિ છે, એના પાસેથી તમને માહિતી આપેલી છે. આમ તમે એ જોઈ લેવા વિનંતી છે. એટલે પહેલો પ્રશ્ન આ. બીજા આવા ટોટલી મારી પાસે 25-30 પ્રશ્નો છે. 30 પ્રશ્નો મને જે લોકોએ પૂછેલા છે એનો હું તમને જવાબ આપતો જઈશ. બીજો પ્રશ્ન એવો છે કે સાહેબ ઉદ્યોગ માટેની જમીન ક્યાંથી લેવી, જમીન કેવી રીતે લેવી, આના માટેની વાત કરે છે. જમીન લેવા માટે 3-4 સોર્સ છે આપણી પાસે. એક પહેલો સોર્સ, ઇઝી સોર્સ, GIDC માં પ્લોટ લઈ અને તમે જમીન લઈ શકો. GIDC માં પ્લોટ લઈ અને તમે ઉદ્યોગ જમીન લઈ શકો, અને એમાં એની GIDC ની જે રિજિયન ઓફિસ હોય અથવા તો તમારી જે અહીંયાની GIDC ની ઓફિસ હોય ત્યાં જઈને એનું ફોર્મ ભરવાનું. 500 રૂપિયાની સ્કૂટીની ફી હોય છે એ ભરવાની. હવે કદાચ વધી ગઈ હશે. અને એ તમને ઓફર આપે જમીન હોય તો એ એરિયાની અંદર, એ GIDC એસ્ટેટની અંદર પ્લોટની જગ્યા અહીંયા હોય, ખાલી કોઈ જગ્યા પ્લોટ હોય તો 500 મીટરથી માંડી અને 5000 મીટર સુધીના પ્લોટ જે તમારે જોતા હોય એ રીતે, અને જ્યાં હોય એ રીતે અવેલેબિલિટી કેટલી છે એના આધારે તમને જમીનની ઓફર લેટર આપે. ઓફર લેટર આપે એટલે તમારે 15%, 10% કે 20% જે રકમ ભરવાની હોય એ માર્જિન તરીકે ભરવાના રકમ હોય એટલી ભરવાની. બાકીની રકમનો તમને પછી લોન તરીકે બતાવે અને જમીનનો કબજો તમને આપે, પોઝેશન આપે. પછી તમારે એમાં ઉપર બાંધકામની મંજૂરી લેવાની, નકશો આપવાનો અને બાંધકામ કરવાનું. આવી જમીન ઉપર, GIDC ની જમીન ઉપર સામાન્ય સંજોગોમાં 2 વર્ષની અંદર તમારે ઉદ્યોગ શરૂ કરવો પડે. નહીતર એ જમીનનો પ્લોટ ફરીથી પાછો લઈ લે. જો તમે 2 વર્ષ સુધી કંઈ ન લ્યો, ફક્ત વેપાર કરવા માટે જ, વેપાર મીન્સ કે નફો કમાવા માટે જ જમીન તમે લીધેલી હોય તો એ જમીન પાછી GIDC જપ્ત કરી શકે. 2 વર્ષ દરમિયાન તમે કંઈ કરેલું ન હોય, એ કોઈ બાંધકામ યા મંજૂરી માંગી ન હોય, બાંધકામ કરેલું ન હોય, SSI નંબર લીધેલો ન હોય, તો તમારી આ પ્લોટ ફરીથી પાછો સરેન્ડર કરવો પડે, પછી ફરીથી એ લોકો લઈ શકે. બીજો રસ્તો છે, તમે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી પ્લોટ લઈ અને બાંધકામ કરી શકો. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જુદા જુદા એસ્ટેટ હોય છે. એસ્ટેટની અંદર ઔદ્યોગિક હેતુ માટેની જમીન એને કરેલી હોય, ખાસ ઔદ્યોગિક હેતુ માટેની હોવી જોઈએ. ઔદ્યોગિક હેતુ માટેની એને કરેલી જમીનના પ્લોટ તમે વેચાતા લઈ શકો. આવા પ્રાઇવેટ એસ્ટેટ હોય છે, સહકારી એસ્ટેટ હોય છે, કોઈ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને બનાવેલા એસ્ટેટ હોય છે. આવા કોઈ પણ એસ્ટેટ હોય અથવા કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિએ આવી જમીન એને કરાવેલી હોય અને એ તમને જો વેચતા હોય, હેતુ જોવાનો, ઔદ્યોગિક હેતુવાળી જમીન હોય, રેસિડેન્ટ હેતુવાળી હશે તો તમારે હેતુ પાછો બદલાવવો પડશે. એટલે આ સ્પષ્ટતા. એટલે બીજી રીતે એક રીતે કરી શકાય. ત્રીજો રસ્તો એ કે તમે કોઈ પણ જમીન વેચાતી લ્યો, કોઈ ખેડૂતની કે કોઈ પણ વ્યક્તિ પાસેથી, અને એ જમીન હવે જનરલી ખેતીની જમીન છે એ અન્ય કોઈ વ્યક્તિ વેચાતી ન લઈ શકે, પણ ઉદ્યોગ માટે સરકારે ખાસ જોગવાઈ કરેલી છે કે તમારે ઉદ્યોગ કરવો છે તો તમે જમીન ઉદ્યોગના નામે, વ્યક્તિગત નામે નહીં, ઉદ્યોગના નામે જમીન વેચાતી લઈ શકો. અને પછી 6 મહિના દરમિયાન કે એના જે સમયગાળા દરમિયાન તમારે એને માટેની, નોન એગ્રીકલ્ચર માટેની વિધિ કરવાની અને
પછી તમે એ જમીનનો ઉપયોગ કરી શકો. આમ આ રીતે પણ થઈ શકે. ચોથો રસ્તો તમે ભાડે લઈને પણ કરી શકો, લીઝ ઉપર પણ જગ્યા રાખી શકો. કોઈ પણ પ્લોટ લેવો હોય એટલે પ્લોટમાં બાંધકામ કરવું હોય તો પ્લોટ કોઈ પણ વ્યક્તિનો હોય એ તમે લીઝ ઉપર લ્યો, ભાડા પટ્ટે લ્યો, 20 વર્ષનાથી વધારે, અથવા તો બેંક લોન લ્યો છો એના કરતા વધારે સમયની લીઝ હોવી જરૂરી છે. એ લીઝ ઉપર તમે જમીન લ્યો અને એ જમીન ઉપર બાંધકામ કરો અને લોન લઈ બાંધકામ કરી અને ઉદ્યોગ શરૂ કરી શકો. આમ ઘણી બધી રીતે તમને જમીન મેળવી શકો છો. આ જમીન માટેની સામાન્ય વાત થઈ. જીઆઈડીસી નું લેક્ચર અમારે રહી ગયું છે, અમે અમારા એપિસોડમાં અમે આપી શક્યા નથી કે, પણ હવે પછીના આવતા મહિના દરમિયાનમાં જીઆઈડીસી ના ખાસ એક કોઈ અધિકારી, કેમ કે હવે જીઆઈડીસી નું એટલા માટે અમે નથી આપ્યું કે મોટાભાગના સૌરાષ્ટ્રના જીઆઈડીસી એસ્ટેટોમાં બુક થયેલા છે, ફૂલ છે. કોઈ નવા પ્લોટ ખાલી હોય એવા નવા એસ્ટેટ કોઈ લગભગ નથી. એકાદ કદાચ કોઈ જગ્યાએ હોય તો ભલે, બાકી કોઈ જગ્યાએ હવે નવા પ્લોટ મળતા નથી અથવા તો દેવાઈ ગયા. પણ એમાં એક બીજો રસ્તો એ લોકોએ કર્યો છે. કોઈ પ્લોટ લીધો હોય, મકાન એમાં જીઆઈડીસી નું ફેક્ટરી બનાવી હોય અને એ વેચી નાખ્યું હોય તો તમારા નામે ટ્રાન્સફર જીઆઈડીસી કરી દે. એટલે જીઆઈડીસી ટ્રાન્સફરની પ્રોસિજર હવે થઈ શકે છે. પહેલા નહોતી થતી, પણ હવે છેલ્લા 10 વર્ષથી આવું પણ ચાલુ થયું છે કે તમે તમારો પ્લોટ અથવા તો શેડ તમે તમારા બીજા કોઈ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકો છો, તો ટ્રાન્સફર કરીને લઈ શકો છો. આમ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ હેતુ માટેની, ઉદ્યોગ કરવા માટેની જમીન આ રીતે પણ મેળવી શકાય. આ 2 મુદ્દાની ચર્ચા આજે આપણે કરીએ છીએ. બાકીના મુદ્દાઓ મારી પાસે કુલ 25-30 પ્રશ્નો છે અને બધા આવા પ્રશ્નો છે કે જે તમને ઉદ્યોગ કરવો હોય તો જરૂરી છે અને ઉદ્યોગ માટે જ આવે છે એવા લોકોના છે. અને આવા લોકોની આવા પ્રશ્નોની ચર્ચા આપણે બીજા એપિસોડમાં કરશી. અમારા ઉદ્યોગ સાહસિક ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. આભાર. થેન્ક યુ.